નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 12 લેક્ચર 6. ગયા લેક્ચર સુધી આપણે ઉદાહરણ 8 અને એને રિલેટેડ દાખલા થિયરી જોઈ હતી. હવે જે છે એવા ને એવા સ્વાધ્યાયના દાખલા, સ્વાધ્યાય 12.2 ના દાખલા જે છે એની વાત કરીએ આપણે. પેજ નંબર 441 ઉપર સ્વાધ્યાય 12.2 પહેલો દાખલો શરૂઆત કરીએ. જો પહેલો દાખલો શરૂ કરતા મેં તમને પહેલા કીધું હતું કે અહીંયા જે છે આપણે મુખ્ય વસ્તુ જે છે એ આ રકમમાંથી કઈ રીતની અસમતાઓ બનાવો. હવે અસમતાઓ બનાવવા માટે સૌથી પહેલા તો એક વખત રકમ વાંચી જવાની, પછી જેને તમને મહત્તમ કે ન્યૂનતમ કરવાનું કીધું છે એને આધારિત તમે x અને y ધારી લો. જો રકમ વાંચીએ પહેલા તો રેશમા જેમાં વિટામિન એ ના ઓછામાં ઓછા 8 એકમ હોય, વિટામિન બી ના ઓછામાં ઓછા 11 એકમ હોય, એવી રીતે પી અને ક્યુ એમ બે પ્રકારના ખોરાક મિશ્ર કરવા માંગે છે. હવે ખોરાક પી ની કિંમત પ્રતિ કિલોગ્રામ 60 રૂપિયા અને ક્યુ ની કિંમત પ્રતિ કિલોગ્રામ 80 રૂપિયા છે. જો અહીંયા ઘણી વખત તમને એમ થાય કે રૂપિયા આપી દીધા તો એને જ એક્સ અને વાય ધારવું એવું નથી. એક વખત આખી રકમ રાખવી, કારણ કે અગાઉ આપણે એક દાખલો જોયેલો છે કે જેમાં રૂપિયા આપી દે અને ત્યારે તમને આગળ જતા પછી રૂપિયાની પણ મર્યાદા હોય, બરાબર. તો હજી આખી રકમ વાંચીએ પછી આગળ શું કીધું છે કે ખોરાક પી પ્રતિ કિલોગ્રામ 3 એકમ વિટામિન અને 5 એકમ વિટામિન બી ધરાવે છે, જ્યારે ખોરાક ક્યુ છે એ પ્રતિ કિલોગ્રામ 4 એકમ વિટામિન એ અને પ્રતિ કિલોગ્રામ 2 વિટામિન બી ધરાવે છે. તો આ મિશ્રણની ન્યૂનતમ કિંમત શોધો. આ મિશ્રણની આપણે ન્યૂનતમ કિંમત શોધવાની છે, બરાબર. તો ન્યૂનતમ કિંમત તો હવે આખો રકમ વાંચ્યા પછી આપણને ખ્યાલ પડી ગઈ કે ભાઈ પી અને ક્યુ ની જ વાત છે, એટલે શરૂઆત આપણે કરીએ. ધારો કે x એકમ ખોરાક પી લેવામાં આવે છે તથા y એકમ ખોરાક ક્યુ લેવામાં આવે છે. હવે પી છે એને આપણે x કહી દીધો અને ક્યુ છે એને આપણે y કહી દીધો, ખોરાક પી અને ખોરાક ક્યુ માં. પછી ફરીથી પાછી રકમ વાંચો તો તમને સ્ટાર્ટિંગમાં જ કીધું છે કે વિટામિન એ ના ઓછામાં ઓછા 8 એકમ, એટલે કે વિટામિન એ ને લગતી એક તમને અસમતા મળશે. તો ખોરાક પી માંથી વિટામિન એ કેટલા મળે છે? ખોરાક પી પ્રતિ કિલોગ્રામ 3 એકમ વિટામિન એ આપે છે, તેથી 3x. ખોરાક ક્યુ કેટલા આપે છે પ્રતિ કિલોગ્રામ? ખોરાક ક્યુ 4 એકમ પ્રતિ કિલોગ્રામ એકમ વિટામિન એ આપે છે, એટલે કે 4y. આગળ રકમમાં તમે જુઓ પહેલી જ લાઈનમાં કીધું છે કે ઓછામાં ઓછા 8 એકમની જરૂર છે. ઓછામાં ઓછા એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8. પછી વિટામિન બી ને લગતી એક અસમતા મળશે. તો વિટામિન બી ની વાત કરીએ તો વિટામિન બી ની જરૂરિયાત આપણે કેટલી છે? ઓછામાં ઓછી 11 એકમ, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 11. તો ખોરાક પી માંથી આપણને વિટામિન બી કેટલું મળે છે? ખોરાક પી ની કિંમત ખોરાક પી પ્રતિ કિલોગ્રામ 5 એકમ વિટામિન બી ધરાવે છે. તો વિટામિન બી એટલે કે 5x પ્લસ ખોરાક જે ક્યુ છે એમાં વિટામિન બી કેટલા છે? 2 એકમ, એટલે કે 2y. હવે આપણી બે અસમતાઓ તો મળી ગઈ. પછી આપણું હેતુલક્ષી વિધેય, એટલે કે જેને આપણે મહત્તમ કે ન્યૂનતમ કરવાનું છે તે, એટલે કે z. z માં તમારે p ની કિંમત કેટલી છે? 60 રૂપિયા અને q ની કિંમત કેટલી છે? 80 રૂપિયા, એટલે કે 60x પ્લસ 80y. અને બાકી જે છે અનઋણ મર્યાદાઓ
અથવા તો અણઋણ અસમતાઓ તો આવશે જ તે તમે ઓછામાં ઓછું x એકમ ખરીદશો કે નહીં ખરીદો અથવા તો y એકમ ખરીદશો કે નહીં ખરીદો. બરાબર. હવે આને આપણે જે પ્રમાણે અત્યાર સુધી જે ફોર્મેટમાં જોઈએ છે એ ફોર્મેટમાં હું આને લખી નાખું તો હવે આપણો દાખલો થઈ જશે અસમતાઓ 3x + 4y ≥ 8. બીજી અસમતા 5x + 2y ≥ 11. x > 0, y > 0 અને z થશે 60x + 80y. હવે ગણવાની શરૂઆત કરીએ જે પ્રમાણે આપણે ગણીએ છીએ તો આને લખી શકાય 3x + 4y = 8, x = 0, y = 2, y = 0, x = 8/3. આલેખ દોરીએ 8/3 એટલે 2.66 જેવું થશે. આ 8/3, 0 અને આ 0,2. આલેખનો મુખ્ય હેતુ તો શું છે કે ઉગમ બિંદુ તરફ આવે છે કે ઉગમ બિંદુ વિરુદ્ધ? તો 0 > 8 આવે જે સત્ય નથી એટલે કે ઉગમ બિંદુથી વિરુદ્ધ ભાગ એટલે કે આ ભાગ આવશે. બીજો આલેખ દોરો 5x + 2y > 0 તો ન હોય, ભૂલ થાય છે. > 11. સમતામાં ફેરવો તો 5x + 2y = 11, x = 0, y = 11/2, y = 0, x = 11/5. 11/2 એટલે 5.5 થયું અને ઓલું 2.2 થાય. આ રીતનું થશે 11/5,0 અને 0,11/2. અહીંયા પણ ઉગમ બિંદુ સમાધાન થશે નહીં. હવે બંનેને ભેગો એટલે કે આપણો છે ફાઇનલ આલેખ છે એ જોઈએ તો 0,2 કરતા મોટું છે. 0,2 થી 8/3, 8/3 એટલે 2.66. મેં તમને કીધું એ પ્રમાણે 11/2 એટલે 2.5 એટલે અહીંયાથી અહીંયા સુધી અહીંયા 8/3, 0 અને અહીંયા હશે 0,2. હવે 0,2 કરતા આપણે ખ્યાલ જ છે કે 11/2 મોટું હોય. આ થશે 0,11/2 અને અહીંયા થશે 11/5,0. બંને છે એ ઉગમ બિંદુથી વિરુદ્ધ તરફનો ભાગ છે એટલા માટે આપણે આ ત્રણ બિંદુઓ મેળવવો પડશે. આપણો જે ફાઇનલ આન્સર છે શક્ય ઉકેલ પ્રદેશ છે એ આવો આવશે. ખુલ્લો આવ્યો એટલે આપણે ખ્યાલ છે કે કન્ફર્મેશન એટલે કે સ્મોલ m અને કેપિટલ M વાળી ભાગમાં આપણે જોવું પડશે. પહેલા તો બિંદુ મેળવીને આ બિંદુ મેળવવા માટે બંનેનું છેદ બિંદુ મેળવવું પડે એટલે કે 3x + 4y = 8 અને 5x + 2y = 11 નું આપણે છેદ બિંદુ મેળવવું પડે. તો એના માટે હું બીજી રેખા છે એને 2 વડે ગુણી નાખું તો આવું થઈ જશે 10x + 4y = 22. હવે આ બંનેની બાદબાકી કરો માઇનસ 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 3 માંથી 10 જાય એટલે -7, x = -14 એટલે x = 2 મળી ગયા. x = 2 મૂકો y = 1/2 મળે, અડધો થશે. બરાબર. 3 દુ 6 બાદ કરો આમાંથી એટલે 2,1/2. આ બિંદુ છે 2,1/2. ચાલો હવે શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. તો શિરોબિંદુઓ તો 3 જ મળ્યા છે આપણને. પહેલું છે 0,11/2, 2,1/2
8/3,0 અને આપણો z એટલે કે 60x પ્લસ 80y કિંમત મૂકો અહીંયા 0,11/2 એટલે 2 કેન્સલ થાય 11 ચોક 44 બરાબર 60 દુ 120 પ્લસ 40 8/3 એટલે એના 2 8 16 160 કન્ફર્મ કરી લો એક વખત x ત્યાં માનો 0 y આમના અડધા એટલે એને ગુણ્યા 11 એટલે 40 ગુણ્યા 11 એટલે 440 60 દુ 120 અને આના અડધા એટલે 40 એટલે આ પણ 160 જ થયા અને અહીંયા 8/3 એટલે 3 એટલે 2 2 8 16 અહીંયા પણ 160 તો ન્યૂનતમ કિંમત આ બંને આગળ મળે છે આપણે સ્મોલ m કહી દો પણ હજી કન્ફર્મ કહી શકાય નહીં શા માટે ન કહી શકાય કારણ કે અહીંયા જે આપણો શક્ય ઉકેલનો પ્રદેશ છે ઈ પ્રદેશ છે ઈ કેવો છે અસીમિત છે એટલે કે આ ખુલ્લો પ્રદેશ હોવાથી આપણે કન્ફર્મ કરવું પડે ax by ન્યૂનતમ કિંમત છે એટલે લેસ ધેન m સાથે તેથી z એટલે કે 60x 80y લેસ ધેન 160 તો એક એક મીંડું કેન્સલ થઈ જશે બે પણ બે વડે ભાગી નાખો એટલે 2x 3y લેસ ધેન 8 દોરીએ x 0 લઈએ y બરાબર 8/3 તો 8/3 તો અહીંયા હતું તે y 0 લઈએ x મળશે તમને 4 તો અહીંયાથી 4,0 એક વખત ફરીથી કન્ફર્મ કરી લઈએ x 0 y 8/3 y 0 x 4 તો આ તો 8/3 2.66 છે 4,0 અહીંયા હોય તો અહીંયાથી આ રીતનો તમે જે રેખા દોરશો તો ઈ રેખા તો આપણા આલેખના બે ભાગ કરવાની જ છે લેસ ધેન m લો કે ગ્રેટર ધેન m લો આલેખમાંથી પસાર થશે આલેખમાંથી પસાર થાય એટલા માટે આને ન્યૂનતમ કિંમત મળે નહીં તો અહીંયા તમે કહી શકો કે આલેખ સાથે છેદગણ ખાલી ગણ ન હોવાથી ન્યૂનતમ કિંમત મળે નહીં પહેલા દાખલામાં પહેલા કોળિયનમાં કેવી એવું થયું પ્રથમ ગ્રાસે મક્ષિકા કન્ફર્મ કરી જોઈએ એક વખત પહેલા દાખલામાં ન્યૂનતમ કિંમત ન મળી આ લોકોને તો મળે છે જવાબ 8,0 અને 2,1/2 બંને આગળ 160 તો આપણે અહીંયા કઈક ભૂલ થઈ છે 60x 80y લેસ ધેન 160 2x 3y લેસ ધેન 16 સોરી અહીંયા ભૂલ છે ને આ રેખામાં છેદ ઉડાડવામાં ભૂલ છે બધું વધારાનું થયું આગળ જોઈએ આ છેદ ઉડાડવામાં 6x 8y લેસ ધેન 16 છે 6x 8y લેસ ધેન 16 બે વડે ભાગો એ 3x 4y લેસ ધેન 8 થાય અહીંયા ભૂલ હતી x 0 લઈએ 2x 3y લીધું 3x 4y લીધું x 0 y બરાબર 2 y 0 x 8/3 તો 8/3,0 તો અહીંયા છે જ તે અને 0,2 એટલે આ થયું આમ જોવા જઈએ તો આ રેખા થઈ 3x 4y હવે આના લેસ ધેન 0 આ રેખાથી લેસ ધેન 0 વાળો ભાગ એટલે આ ભાગ થાય હવે આ અને આપણા આલેખનો છેદગણ તો મળતો નથી મળતો એટલા માટે તમે એમ કહી શકો કે આને ન્યૂનતમ કિંમત મળશે અને ઈ ન્યૂનતમ કિંમત 160 થાય બરાબર આ બંને બિંદુ આગળ
તો અહીંયા તમે એવું કહી શકો, આપણે અગાઉ પણ એક MCQ માં જોયું હતું કે આ રેખાખંડ ઉપર આપણે ન્યૂનતમ કિંમત છે ને, તો આ દરેક બિંદુ આગળ આની ન્યૂનતમ કિંમત થાય. આ બે બિંદુ તો છે જ તે, પણ આના દરેક બિંદુ આગળ આપણને ન્યૂનતમ કિંમત મળશે. બરાબર, તો આપણે મિસ્ટેક કરી હતી અહીંયા, આ આપણી ભૂલ હતી, આપણી નહીં પણ મારી જ છે દોડાડવામાં. બરાબર, આગળ જોઈએ દાખલા નંબર બીજો. એક પ્રકારની કેક બનાવવા માટે 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈની જરૂર છે. બીજા પ્રકારની કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ અને 50 ગ્રામ મલાઈની જરૂર છે. આપણી પાસે ટોટલ 5 કિલોગ્રામ લોટ છે અને 1 કિલોગ્રામ મલાઈ છે. આ આપણી મર્યાદા છે. બરાબર, અહીં આપણે ધારી લઈશું કે કેક બનાવવા માટે અન્ય જરૂરી પદાર્થોની તંગી નથી. દાખલા નંબર 2. પહેલી વસ્તુ કે અહીંયા z આપવાનું ભૂલી ગયા. મહત્તમ ન્યૂનતમ કોને કરવાનું છે? બરાબર, બીજી વસ્તુ z આપવાનું ભૂલી ગયા એટલે આપણને થોડું ઘણું તકલીફ પડે કે ભાઈ આપણે x કોને ધારવું. બરાબર, તો આપણે અહીંયા સમજી શકશું કે આપણે જે છે કેક બનાવવા માટે અન્ય જરૂરી પદાર્થોની કોઈ જરૂર નથી. તો અહીંયા જે છે આ લોકોને એમ કહી શકાય કે આ સામગ્રીથી, આમ તો લખેલું જ છે 5 કિલોગ્રામ લોટ અને 1 કિલોગ્રામ મલાઈથી વધુમાં વધુ કેટલી કેક બનાવી શકે. આપણે મહત્તમ ન્યૂનતમ કોને કરવાનું છે? કેકની સંખ્યાને. એટલે આપણે કહીએ ધારો કે એક પ્રકારની અથવા તો પ્રથમ પ્રકાર એક પ્રકારની x કેક બનાવવામાં આવે છે. મેં તમને અગાઉ વાત કરી હતી ને, આ ટ્રાન્સલેશન વાળાની ભૂલ છે. એક પ્રકારની નહીં, આપણે એમ કહીએ કે ભાઈ પ્રથમ નંબરની, અથવા તો એકડો લખી નાખ્યો હોત અથવા તો a b કહી દીધું હોત તો એ ચાલે. તથા બીજા પ્રકારની કેટલી કેક બનાવવાની છે? y કેક બનાવવામાં આવે છે. પહેલા પ્રકારની x કેક, બીજા પ્રકારની y કેક. હવે x અને y તો ધરાય, બરાબર, x અને y ધારી લીધું. હવે આપણી મર્યાદાઓ માટે તમે પહેલું જુઓ તો હું કીધું છે કે ભાઈ લોટની મર્યાદા છે. એક તો લોટ ની મર્યાદા, તો લોટની મર્યાદા શું છે? તો કે પ્રથમ કેક માટે કેટલા લોટની જરૂર છે? 200 ગ્રામ, એટલે કે 200 into x પ્લસ બીજા કેક માટે કેટલા લોટની જરૂર છે? 100 ગ્રામ, એટલે કે y. પણ આપણી પાસે કેટલો વધુમાં વધુ જો 5 કિલોગ્રામ લોટ, એનો અર્થ એવો થાય કે આપણે વધુમાં વધુ 5 કિલોનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવવાનું, નહીતર પાછો લોચો થઈ જશે. અહીંયા પહેલી બે વસ્તુ ગ્રામમાં છે અને અહીંયા કિલોગ્રામમાં છે, એટલે 5000 થઈ ગયું. તો આ અસમતા થશે, બે મીંડા કેન્સલ કરી નાખો. 2x plus y less than or equal to 50. બીજી મર્યાદા છે મલાઈની મર્યાદા. મલાઈ પહેલા કેક માટે કેટલાની જરૂર છે? 25 ગ્રામ, એટલે કે 25x પ્લસ બીજી કેક માટે કેટલી મલાઈ જોઈએ છે? 50 ગ્રામ, એટલે કે 50y લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપણી પાસે ટોટલ કેટલી છે? 1 કિલોગ્રામ, એટલે કે 1000. તો 25 એકા 25, 25 દુ 50, 25 ચોક 100, એટલે 40. બરાબર, તો બીજી અસમતા મળશે આપણને x પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 40. મહત્તમ તમે 1 કિલોગ્રામ લોટનો ઉપયોગ કરી શકો છો. ત્રીજી આપણો z તો જોયો ને, z એટલે તમને અહીંયા એમ નથી કીધું કે કોઈ ભાવ નથી આપ્યો, કોઈ મહત્તમ નથી, ડાયરેક્ટ એમ કીધું છે કે ભાઈ કેકની સંખ્યા મહત્તમ થવી જોઈએ. એટલે પહેલી કેક આપણે મહત્તમ, એટલે કે આ બંનેનો સરવાળો જે છે ઈ મહત્તમ થવો જોઈએ. તેથી સરવાળો એટલે કે આપણા માટે z શું થશે? x plus y. આ મહત્તમ થવો જોઈએ. z બરાબર x plus y. બાકી તો અનુરૂપ મર્યાદા છે જ તે. x greater than or equal to 0 અને y greater than or equal to 0. ચાલો હવે આપણું જે ફોર્મેટ છે એ તૈયાર થઈ ગયું. આપણી અસમતાઓ x 2x plus y less than or equal to 50, x plus 2y less than or equal to 40,
x greater than or equal to 0, y greater than or equal to 0 અને z is equal to x plus y. શરૂઆત કરી દઈએ તો 2x plus y is equal to 50, x plus 2y is equal to 40, x is equal to 0, y बराबर 50, y is equal to 0, x is equal to 25. 0,50 અને 25,0 અહીંયા તમે કીધું એમ રફલી તમે દોરી નાખો એટલે ચાલે. ઉગમ બિંદુ સમાધાન કરશે એટલે નીચે તરફનો ભાગ. x is equal to 0, y બરાબર 20, y is equal to 0, x is equal to 40. 40,0 અને 0,20 અહીંયા હશે 40,0, અહીંયા હશે 0,20. આને પણ 0 લેસ ધેન ઇક્વલ ટુ 40 એટલે કે ઉગમ બિંદુ સમાધાન કરશે. હવે આપણો ફાઇનલ મુખ્ય આલેખ 0,50 થી 25,0 સુધી જવાનું છે. 0,50 ને લાંબુ રાખીએ આપણે અને 25,0 છે એને નીચે તરફ થોડું ઓછું રાખીએ. આ હશે 0,50, આ થશે 25,0. બીજું 0,20 થી 40,0, આ 40,0 હશે, આ 0,20. બંનેથી ઉગમ બિંદુ તરફનો ભાગ એટલે કે આ ભાગ આપણો શક્ય ઉકેલ પ્રદેશ થાય. તો આ એક બિંદુ છે, આ બીજું બિંદુ છે, ત્રીજું બિંદુ મેળવવું છે. તો ત્રીજું બિંદુ મેળવવું હોય તો આ બંનેનો લોપ કરવો પડે. 2x plus y is equal to 50 અને x plus 2y is equal to 40. તો ગમે એક ને 2 વડે ગુણી નાખો. ચાલો પહેલાને 2 વડે ગુણી નાખો એટલે 4x plus 2y is equal to 100 થયું. બાદ બાકી કરી નાખો -3x minus 60 એટલે x is equal to 20. આનો xm 20 હશે, xm 20 લો તો ym મળશે 10. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ બરાબર 0,20, 25,0 અને 20,10. z તો આપણું બહુ સારું છે, x plus y બંનેનો સરવાળો જ કરવાનો. તો અહીંયા 20 થશે, અહીંયા 25 થશે અને અહીંયા 30 થશે. તો તમારે શું કીધું છે કે ભાઈ મહત્તમ કેક કેટલી બનાવી શકાય? તો કે ભાઈ પ્રથમ પ્રકારની 20 કેક તથા બીજા પ્રકારની 10 કેક એમ કુલ 30 કેક અથવા તો 30 મહત્તમ કેક બનાવી શકાય. તો આપેલી જે સાધન સામગ્રી છે એટલે મલાઈ અને લોટની મર્યાદાની મદદથી તમે 30 કેક બનાવી શકો. બરાબર? તો અહીંયા એક વસ્તુ ખાલી વિચારવાની હતી આ દાખલામાં, બાકી સાવ ઈઝી હતો. કઈ વસ્તુ વિચારવા જેવી હતી કે ભાઈ z આપેલો નથી તો z તમે શાનાથી બનાવશો? તો z એમ કીધું છે કે ભાઈ તમારે કેકની સંખ્યા મહત્તમ બનાવવાની છે, મહત્તમ કેક કેટલી બનાવી શકો એટલા માટે z is equal to ડાયરેક્ટ x plus y થઈ જશે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 3. રકમ વાંચીએ. એક કારખાનામાં ટેનિસ રેકેટ અને ક્રિકેટ બેટ બેનું ઉત્પાદન થાય છે. તો અહીંયા સ્વાભાવિક છે, દેખાય છે રકમ ઉપરથી શરૂઆતથી જ ખબર પડી જાય કે ભાઈ આપણે ટેનિસ બેટ અને રેકેટનું ઉત્પાદન થાય છે તો મહત્તમ ઉત્પાદન એનું બનાવવાનું થતું છે. ટેનિસનું એક રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય અને 3 કલાક કસબીનો સમય લાગે છે. ક્રિકેટનું એક બનાવવા માટે બેટ બનાવવા માટે 3 કલાક યંત્ર સમય અને 1 કલાક કસબીનો સમય લાગે છે. કારખાનામાં એક દિવસ માટે યંત્ર સમય 42 કલાકથી વધારે મળતો નથી અને કસબીનો સમય જે છે એ 24 કલાકથી વધારે નથી મળતો. જો કારખાનું પૂરેપૂરું ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ અને બેટનું ઉત્પાદન કરી શકાય?
અને બીજું કે ભાઈ જો એક રેકેટ અને એક બેટ પરનો નફો છે એ અનુક્રમે 20 રૂપિયા અને 10 રૂપિયા હોય એટલે તમને z એટલે કે હેતુલક્ષી વિધેય પૂછી નાખ્યું છે. હેતુલક્ષી વિધેય છે એ તમને ડાયરેક્ટ 20 રૂપિયા અને 10 રૂપિયા એટલે કે 20x પ્લસ 10y આપી દીધેલું છે. હવે આપણે એનો ઉપયોગ કરીને દાખલો ગણીએ. પહેલું શરૂઆત કરીએ. ધારો કે x એકમ ટેનિસના રેકેટનું ઉત્પાદન કરવામાં આવે છે. તથા y એકમ શેનું ક્રિકેટ બેટનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે મર્યાદાઓ જોઈએ તો આપણી પાસે પહેલી મર્યાદા શું છે? યંત્ર સમય. તો ટેનિસના રેકેટ માટે કેટલો યંત્ર સમયની જરૂર છે? 1.5 એટલે કે 3/2 કહી દઉં. 3/2 યંત્ર સમયની મર્યાદા. x પ્લસ ક્રિકેટનું રેકેટ બનાવવા માટે ક્રિકેટનું રેકેટ નો હોય, ક્રિકેટનું બેટ બનાવવા માટે 3 કલાક એટલે કે 3y. મહત્તમ કેટલા કલાકો છે આપણી પાસે? 42 કલાકથી વધુ મળતું નથી એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 42. બે લસા લઈ લો અને 3 વડે ભાગી નાખો તો આવું થશે x પ્લસ 2y. 3 વડે ભાગો એટલે 14 તેરી 42 પણ આ બે ત્યાં ગુણાઈ જાય એટલે 14 દુ 28. આ પહેલી યંત્ર સમયને લગતી મર્યાદા. બીજી કસબીનો સમય. કસબી એટલે ઘાટ આપવા વાળા લેવાનો, બરાબર? કારીગર ટૂંકમાં આપણે કસબી કરતા જે કારીગરની વાત કરીએ. ટેનિસનું એક રેકેટ બનાવવા માટે 3 કલાક કસબીનો સમય લાગે છે અને 1 કલાક છે એ બેટમાં લાગે છે એટલે 3x પ્લસ y. મહત્તમ કસબી સમય આપણી પાસે કેટલો છે? 24 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 24. બીજું આ દાખલામાં આમ જોવા જાવ તો તમને બે પ્રશ્નો અલગ અલગ પૂછ્યા છે. બે પ્રશ્નો અલગ અલગ પૂછ્યા છે પણ ખરેખર ઈ વસ્તુ જે છે એ તમે અહીંયા અલગ અલગ ની જગ્યાએ એક ઓલામાં કરી શકો, બરાબર? શરૂઆત કરી દઈએ. બાકી જે છે x greater than or equal to 0, y greater than or equal to 0. તમને એમ કીધું છે કે જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા બેટ અને કેટલા રેકેટનું ઉત્પાદન કરીએ. એટલે માની લો કે આપણે પહેલામાં વાત કરીએ. પહેલામાં આપણો ટાર્ગેટ શું છે? z is equal to x plus y. મહત્તમ ન્યૂનતમ કોને બનાવવા છે? મહત્તમ તથા ન્યૂનતમ છે એ આપણે યંત્રના ઉત્પાદનની વાત કરીએ. તો હવે જે છે આ પહેલા દાખલા માટે વાત થઈ ગઈ. આમાં આગળ ગણીશું એટલે બીજો દાખલો મળી જ જવાનો છે. અસમતાઓ x plus 2y less than or equal to 28. બીજી અસમતા છે 3x plus y less than or equal to 24. બાકી x greater than or equal to 0, y greater than or equal to 0. પહેલા દાખલામાં z આપણે મહત્તમ ઉત્પાદન કરવું છે અને બીજા દાખલામાં આપણે જે છે એ નફો પણ મહત્તમ મેળવવો છે. એટલે નફો મહત્તમ મેળવીએ તો 20x plus 10y થઈ ગયું. જોઈએ અહીંયા x plus 2y બરાબર 28, x is equal to 0, y બરાબર 4, y is equal to 0, x is equal to 8. થોડો લાંબો દોરવાની જરૂર હતી, કાંઈ વાંધો નહીં. ઉગમ બિંદુ સમાધાન કરશે એટલે ઉગમ બિંદુ તરફનો ભાગ. અહીંયા 3x plus y is equal to 24 લો, x is equal to 0, y બરાબર 24, y is equal to 0, x is equal to 8.
ને અહીંયા 24 હશે ને અહીંયા 8 હોય. આ 8,0 આ 0,24. તો અહીંયા જો તો આ બંનેનું કોમન પોઈન્ટ છે, બરાબર. બંનેનો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 વાળો ભાગ જ દેવાનો છે તમારે. બે જગ્યાએ તમને મહત્તમ એમ કીધું થી વધુ નથી મળતો અને કસબી સમયથી વધુ નથી મળતો. એટલે ફરીથી એક વખત કન્ફર્મ કરી જોઈએ, ઓલા પહેલા દાખલા જે ભૂલ ન થાય. 1.5 કલાક યંત્ર સમય અને 3 કલાક યંત્ર સમય, એટલે 3/2 ને 3 ને 42. તો અહીંયા x પ્લસ 2y 14 ભૂલ છે ને અહીંયા? કઈક ભૂલ થઈ છે. અહીંયા 28 છે, 8 નથી. આ ફરીથી દોરીએ. x plus 2y is equal to 28. x is equal to 0, y બરાબર 14. y is equal to 0, x is equal to 28. આને તો ગમીનું સમાધાન કરશે જ તે. આની વાત કરીએ. 0,14 28,0 આ હશે 28,0, અહીંયા હશે 0,14. બંનેને ભેગા કરીએ તો આપણને ખ્યાલ જ છે કે એકબીજાને ક્રોસ થતો હોય એવો આલેખ જ આવશે. અહીંયા તમને એમ થશે કે અહીંયાથી કેમ ખબર પડી ગઈ કે કંઈક ભૂલ થાય છે, કંઈક લોચા થાય છે, કારણ કે આ આલેખ એકબીજાને ક્રોસ જ નહોતો થતો. એટલે અહીંયા એકબીજાને ક્રોસ થતો હોય તેવો આલેખ હોવો જોઈએ. 0,14 28,0 અને 0,24 થી 8,0 સુધી આવવાનું છે. એટલે આને 8,0 અને 0,24. હવે 0,14 એની નીચે હોય, 28,0 છે એ આગળ હોય. તો અહીંયા લઈ લઈએ 28,0 0,14. બંનેથી નીચેનો ભાગ એટલે ઉગમ બિંદુ તરફનો ભાગ એટલે શક્ય ઉકેલ પ્રદેશ આ જ આવશે. શિરોબિંદુ પણ મેળવી નાખીએ. x plus 2y બરાબર 28 અને 3x plus y ને ડાયરેક્ટ હું 2 વડે ગુણી નાખું. આ સમીકરણ છે ને ડાયરેક્ટ 2 વડે ગુણો એટલે 6x plus 2y બરાબર 48. માઇનસ 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 5x માઇનસ 20. x is equal to 4. x બરાબર 4 લ્યો, y બરાબર 12 મળશે. તો આ જે બિંદુ છે એ 4,12 થયું. હવે જોઈએ શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ. જો અહીંયા સુધી હજી આપણે મેં વાત કરી હતી એ પ્રમાણે અહીંયા સુધી કોઈ પણ હજી z નો ઉપયોગ થયો જ નથી. જે પ્રમાણે પૂછ્યું છે એ પછી કરશું. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ 0,14 0,0 8,0 અને 4,12 ચાર બિંદુઓ મળશે. 0,0 0,14 8,0 અને 4,12. ફરીથી કન્ફર્મ કરી જોઈએ. 0,14 4,12 8,0 અને 0,0. હવે પહેલી વખતે આપણે મહત્તમ ઉત્પાદન વધારે કરવું છે. તો z is equal to x plus y થશે. તો અહીંયા થયું 0, અહીંયા થયું 14, અહીંયા થયું 8 અને અહીંયા થયું 16. તો સૌથી વધારે જો કારખાનું વ્યવસ્થિત ચાલે તો તમે ઉત્પાદન છે એ સૌથી વધારે કરી શકો. કેટલા? 16 નું. 4 એકમ છે એ રેકેટ બનાવો અને 12 એકમ છે એ બેટ બનાવો. આમ તો આપણા દેશમાં ટેનિસ કરતા ક્રિકેટનો જ ક્રેઝ વધારે છે. દાખલાએ એવું સાબિત કરી દીધું. ટેનિસનો ક્રેઝ છે એના કરતા 3 ગણો ક્રિકેટનો ક્રેઝ છે એવું સાબિત થયું કે ભાઈ 4 એકમ તમે ટેનિસ રેકેટ બનાવો, 12 એકમ છે એ 3 ગણો નહીં, આપણો 30 ગણો હશે, આપણે 3 ગણો રાખીએ આ દાખલા પ્રમાણે. હવે બીજી વસ્તુ z is equal to જો આપણે 20x plus 10y લઈએ તો આપણને નફો મહત્તમ કેટલો થાય? તો અહીંયા તો 0,0 થશે. 20x plus 10y એટલે આ 140 રૂપિયાનો નફો થાય. 20 8 16 એટલે 8 2 16, સોરી 8 2 16 20 8 16 કેટલું થાય? 8 2 16 160. અહીંયા જશે 80 પ્લસ 120 તો 200.
તો ટૂંકમાં તમે કારખાનું મહત્તમ રીતે ચલાવો તો એ બિંદુ થશે 4,12 અને નફો તમને ત્યાં જ મળશે. મહત્તમ ઉત્પાદન કરશો તો જ મહત્તમ નફો મળશે. બરાબર, 4 એકમ રેકેટ્સ બનાવો અને 12 ક્રિકેટના બેટ બનાવો ત્યારે મહત્તમ નફો છે એ તમને ₹200 મહત્તમ નફો મળશે. બરાબર, નેક્સ્ટ જોઈએ આગળ દાખલા નંબર 4. એક ઉત્પાદક ચાકી અને ખીલાનું ઉત્પાદન કરે છે. ભલે બનાવતા આપણે બનાવવાનું જ કામ કરવાનું છે ને. એક પેકેટ ચાકી બનાવવા માટે મશીન A પર 1 કલાક અને મશીન B પર 3 કલાક, ખીલા બનાવવા માટે 3 કલાક અને 1 કલાક. ચાકી છે એને ₹17.5 આપણને ભાવ પડશે, ખીલાનો ₹7 નફો મળશે, તો વધુમાં વધુ 12 કલાક મળે છે. બે મશીનો માટે 12 કલાક જ છે. તો મહત્તમ નફો મેળવવા માટે એક દિવસમાં કેટલા પેકેટ? તો શરૂઆત કરો તમે કે ધારો કે X એકમ ચાકીનું ઉત્પાદન કરવામાં આવે છે, તો Y એકમ છે એ ખીલા ઉત્પાદન કરીએ છીએ. હવે જે ચાકી છે એને મશીન, તો મર્યાદાઓ છે આપણે મશીન A ઉપર, મશીન A પર જે ચાકી છે કેટલા કલાકમાં બની જશે? 1 કલાકમાં X. પણ મશીન B ઉપર એને કેટલો સમય લાગશે? મશીન A ઉપર 1 કલાક. અને જે ખીલા છે ઊંધું થઈ ગયું ને, ચાકીને 1 કલાક અને મશીન B ઉપર 3 કલાક, એટલે કે X + 3Y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો મહત્તમ 12 જ કલાક છે. મશીન B ની મર્યાદા લ્યો તો મશીન B ઉપર ચાકી છે એ 3 કલાક, ખીલા બનાવવા માટે જે છે એ 1 કલાક. આમ તો આ દાખલામાં કઈ ભૂલ પડવાની શક્યતા હાવ ઓછી છે. X + 3Y, 3X + Y અને સમય સરખો જ છે. ગમે એમ બનાવશો તો દાખલો સાચો થઈ જશે. X + 3Y < 12, 3X + Y < 12, Z = 17.5 અથવા તો 50 પ્લસ 7Y, અહીંયા X અને Y, બાકી X > 0, Y > 0. આગળ જાતે હોમવર્કમાં ગણી નાખજો, આગળ કઈ ગણાવવાની જરૂર નથી. સાવ ઈઝી દાખલો હતો, ભૂલ થાય તોય તે સાચો પડી જાય એવો દાખલો હતો. દાખલા નંબર 5. એક કંપની A અને B એમ પ્રકારના બે સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. દરેક પ્રકારના સ્ક્રૂ માટે સ્વયં સંચાલિત તથા હસ્ત સંચાલિત બે મશીન છે. હવે A પ્રકારના સ્ક્રૂના પેકેટના ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત 4 મિનિટ, હસ્ત સંચાલિત છે એ 6 મિનિટ. B પ્રકાર માટે સ્ક્રૂ માટે જે છે એ સ્વયં સંચાલિત છે એ 6 મિનિટ ને હસ્ત સંચાલિત છે એ 3 મિનિટ. હવે કોઈ પણ દિવસે દરેક મશીન વધુમાં વધુ કેટલા કલાક ઉત્પાદનમાં ઉપલબ્ધ છે? 4 કલાક. એ સ્વયં સંચાલિત હોય એટલે કે ઓટોમેટિક હોય કે આપણે ચલાવવું પડતું હોય. ઉત્પાદકને એ પ્રકારના સ્ક્રૂના પેકેટના વેચાણથી ₹7 નફો થાય. બસ આ મહત્વની વાત આવી, મુદ્દાની વાત. એટલે શરૂઆત કરીએ. ધારો કે એ પ્રકારના X સ્ક્રૂનું ઉત્પાદન કરવામાં આવે છે તથા B પ્રકારના Y સ્ક્રૂનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે અસમતાઓ જોઈએ આપણી. તો પહેલું સ્વયં સંચાલિત જે છે, સ્વયં સંચાલિત મશીન ઉપરની આની મર્યાદા મળશે. તો એ પ્રકારના સ્ક્રૂમાં સ્વયં સંચાલિત કેટલા જોઈએ છે? સ્વયં સંચાલિત
એ પ્રકારના સ્ક્રૂ પેકેટનું ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિતને 4 મિનિટ એટલે કે 4x તથા બી પ્રકારના જે છે સ્વયં સંચાલિતમાં 6 મિનિટ એટલે કે 6y વધુમાં વધુ 4 કલાક છે તો કલાકને મિનિટમાં કન્વર્ટ કરો 6 ચોક 24 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 240. બીજી આપણને મળશે હસ્ત સંચાલિત, બરાબર, હસ્ત સંચાલિત મશીનની વાત થશે તો એ પ્રકારના સ્ક્રૂ માટે હસ્ત સંચાલિત છે 6 મિનિટ એટલે કે 6x, બી પ્રકાર માટે 3 મિનિટ એટલે 3y, એ રીતે વધુમાં વધુ 4 કલાક જ તે એટલે કે 6 ચોક 24. મહત્તમ નફો ને એટલે કે હેતુલક્ષી વિધેય, હેતુલક્ષી વિધેય થશે z ઇઝ ઇક્વલ ટુ એ પ્રકારમાંથી 7 રૂપિયા અને બી પ્રકારમાંથી 10 રૂપિયા, 7x પ્લસ 10y. બાકી અનઋણ મર્યાદાઓ નથી લખતો તો હવે આપણો ફોર્મેટ તૈયાર થઈ ગયું. 4x પ્લસ 6y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 240. બીજું છે 6x પ્લસ 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 240. x greater than or equal to 0, y greater than or equal to 0 અને z is equal to 7x plus 10y. ફટાફટ કરી નાખીએ ડાયરેક્ટ મેં કીધું એમ. x is equal to 0, y બરાબર મને ખ્યાલ છે 2 વડે છેદ ઉડે છે, ઉડાડી નાખીએ ચાલો બસ 2 વડે 2x plus 3y is equal to 120. અહીંયા 3 વડે ઉડે છે એટલે 2x plus y is equal to 8 તેરી 24. x is equal to 0, y બરાબર 40, 0,40, y is equal to 0, 60, 0,40 અને 60,0. ઉગમ બિંદુ તરફનો ભાગ જ આવશે. x is equal to 0, y બરાબર 80 અને y is equal to 0, x બરાબર 40. x is equal to 0, y is equal to 80, 0,80 અને 40,0. અહીંયા પણ ઉગમ બિંદુ તરફનો ભાગ. હવે જે છે એ આપણો ફાઇનલ આલેખ જોઈએ તો 0,40 નીચે રાખીએ, 60,0 આગળ લઈ જઈએ, આ હશે 0,40, આ હશે 60,0. 0,80 થી 40,0 ની વાત કરીએ તો આ હોય 0,80, આ હશે 40,0. બંનેથી ઉગમ બિંદુ તરફનો ભાગ એટલે બંનેની અંદરનો ભાગ, આ એનું છેદ બિંદુ આપણે મેળવવું પડશે. બાકી 3 બિંદુઓ તો છે જ તે આપણી પાસે. છેદ બિંદુ 2x ડાયરેક્ટ બાદબાકી કરી નાખો, આ છે 2x પ્લસ 3y બરાબર 120, આ છે 2x પ્લસ y બરાબર 80. બાદબાકી કરી નાખો તો 2y is equal to 40, y is equal to 20, y બરાબર 20 લો તો x બરાબર 20 મળે, બે સરખું થશે. સોરી 20 બાદ કરવામાંથી એટલે 60 થાય એટલે 30,20. તો શિરોબિંદુઓ, શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ 0,0, 40,0, 0,40 અને 30,20. અને આપણા માટે z છે 7x plus 10y. 0 કાંઈ ઉત્પાદન ન કરે કઈ નફો તો નથી થવાનો ખ્યાલ છે. બીજું 7 ચોક 28 એટલે કે 280, 400, 200 પ્લસ 7 તેરી 21 એટલે કે 410. તો અહીંયા તમને મહત્તમ નફો મળશે તો તમે અહીંયા શબ્દોમાં લખી શકો. આમ મહત્તમ નફો મેળવવા માટે મહત્તમ નફો 410 રૂપિયા એ લખી નાખીએ મેળવવા માટે 30 એકમ
એ પ્રકારના સ્ક્રૂ તથા 20 એકમ બી પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરવું જોઈએ. બરાબર, આ રીતનું તમારે લખવું પડે. તો આજે એટલું રાખીએ. 1 થી 5 દાખલા જોયા આપણે કઈ રીતના કુલ પ્રશ્નોમાંથી રકમ બનાવ્યા પછી તો એક આખું ફોર્મેટ સરખું જ છે. આપણે જે સ્વાધ્યાય 12.1 ગણ્યો હતો એ પ્રમાણે છે. તો આજના લેક્ચર પછી હોમવર્ક લખવા છે તો કેવું ન જ પડે, તમને ખ્યાલ પડી ગયો હશે. હોમવર્ક સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 1 થી